શું તમને પણ અવળો ગેસ થાય છે? તમને પણ ગેસ માથામાં ચડી જાય છે, માથું દુખવા મળે છે? તો આ વિડીયો તમારા માટે છે. મિત્રો, આ કન્ડિશનને ગેસ્ટ્રિક હેડેક કહેવાય. એટલે ઘણા બધા લોકોને જ્યારે વધારે પડતો ગેસ બને, પેટ ફૂલી જાય, ત્યારે એમને સાથે સાથે માથું પણ દુખે છે. એટલે શું ખરેખર હકીકતમાં આ ગેસ માથામાં ચડે છે? તો વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો જે પેટમાં જે ગેસ બને છે વધારે, એ માથામાં નથી ચડતો, પણ આપણું પાચન તંત્ર અને મગજ એકબીજા સાથે જોડાયેલું છે. એટલે જ્યારે પણ આપણા પાચન તંત્રમાં વધારે પડતો ગેસ બને છે, ત્યારે એના લીધે પાચન તંત્રમાંથી જે ચેતાતંતુઓ મગજ સાથે જોડાયેલી હોય છે, એ વધારે પડતી સેન્સિટિવ થઈ જાય છે, જેના લીધે તમને આવું માથામાં દુખાવો થાય એવું લાગે. આને ટાળવા માટે તમારે તમારા સૌપ્રથમ ખાનપીણમાં, તમારી જીવનશૈલીમાં બદલાવ કરવો પડે. ખાવામાંથી વધારે પડતી ગેસ બનાવતી વસ્તુઓ જેમ કે તીખું, તળેલું, બહારનું જંક ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ, એ વસ્તુઓને બંધ કરવી પડે. વ્યસનો હોય લાઈક તમાકુ, સિગરેટ, આલ્કોહોલ, તો એને બંધ કરવું પડે. રેગ્યુલર ડેઈલી એક્સરસાઇઝ કરવી.